હાય ગાઈઝ, આજના વિડીયોની અંદર આપણે જોશું કે પીરિયોડિક પ્રોગ્રેસ રિપોર્ટ જે છે પીપીઆર, જેને શોર્ટ ફોર્મમાં આપણે કહીએ છીએ, એ કઈ રીતે આપણે પીએમએમએસની સાઇટ ઉપર જે છે એ ફિલઅપ કરવાના હોય છે. તો એક શેડ્યુલ જે છે આપણે આવી ગયું છે ઝોન વાઇઝ કોલેજીસનું, એનું ઘણા સમયથી આવી ગયું છે, ખ્યાલ જ છે. તેમ છતાં તમને એક વખત બતાવી દઉં ડિસ્પ્લે પર કે આ જે છે તમારું ઝોન 1-2 માટે અલગ છે અને ઝોન 3, 4 અને 5 માટે અલગ છે. કયા ઝોનમાં કઈ કોલેજ આવે છે એ દરેક લોકોને ખ્યાલ જ હશે. ન ખ્યાલ હોય તો હું લિંક જે છે એ ડિસ્ક્રિપ્શનની અંદર નાખી દઉં છું. ઝોન વાઇઝ કોલેજીસનું જે છે એ બાયફર્કેશન. તો અગર તમે હજી ટીમ રજિસ્ટર નથી કરી અથવા તો તમારી જૂની ટીમ જે છે એને કેરી કરવા નથી માગતા, નવા ટીમ મેમ્બર જે છે એને તમે એડ કરવા માંગો છો, અથવા તો તમારે જે છે પ્રોજેક્ટ ચેન્જ કરવો છે, અથવા તો ટીમ રજિસ્ટર નથી કરવી અને કેવી રીતે રજિસ્ટર કરવી એ જોવું છે, તો એનો વિડીયો જે છે એ હું કાર્ડમાં મૂકી દઉં છું, તમે ત્યાંથી જોઈ શકો છો. તો ફટાફટ જે છે આપણે સ્ટાર્ટ કરી દઈએ કે હાઉ ટુ ફિલઅપ ધી પીપીઆર. પીપીઆર જે છે પહેલાં જનરલ વાત કરી દઉં. તમારે પીપીઆર જે છે એ ટોટલ 4 સબમિટ કરવાનો હોય છે મિનિમમ એક સેમેસ્ટરની અંદર, 4. અને ઇન્ડિવિજ્યુઅલ છે, એ ટીમ એક્ટિવિટી નથી. મતલબ કે અગર તમે ટીમની અંદર 4 જણા છો તો તમારે જે છે ટોટલ 16 પીપીઆર જે છે ભરવાના થશે. દેટ ઇઝ પીરિયોડિક પ્રોગ્રેસ રિપોર્ટ. જનરલી એકાદ વીક જેવો ગેપ રહેતો હોય છે દરેક પીપીઆર વચ્ચે. પીરિયોડિક પ્રોગ્રેસ રિપોર્ટ જે છે તમારા અને તમારા ગાઈડ વચ્ચેના કોમ્યુનિકેશન માટે છે, કે તમારો કોન્ટેક્ટ સંભવ નથી થઈ શકતો, તો તમે અપડેટ કરતા રહો છો તમારા ગાઈડને થ્રુ પ્રોજેક્ટ મોનિટરિંગ એન્ડ મેન્ટરિંગ સિસ્ટમ, દેટ ઇઝ પીએમએમએસ. કે તમારા જે પ્રોજેક્ટ જે છે અત્યારે અહીંયા પહોંચ્યો છે અને અમારે કંઈક આટલા પ્રોબ્લેમ આવે છે જેને અમારે સોલ્વ કરવાની જરૂર છે, અથવા તો તમે લિટરેચર કેટલા સ્ટડી કર્યા એનું તમે તમારા ગાઈડને અપડેટ કરો છો થ્રુ થ્રુ પીએમએમએસ. તો ફટાફટ જે છે આપણે જોઈ લઈએ. મારી પાસે અત્યારે યુઝર આઈડી પાસવર્ડ ઓલરેડી નાખેલા છે. આપણે કેપ્ચા જે છે નાખી દઈએ. અગેન કહી દઉં કે એ જે છે કેસ સેન્સિટિવ છે, કેપિટલ હોય તો કેપિટલ અને સ્મોલ હોય તો સ્મોલ તમારે જે છે ફિલઅપ કરવું પડશે. તો આ જે છે એ ડેશબોર્ડ છે, સ્ટુડન્ટ ડેશબોર્ડ ફોર સેમેસ્ટર 8. મતલબ કે 7th થી 8thની અંદર તમે મૂવ ઓલરેડી થઈ ગયા છો અને ટીમ પણ રજિસ્ટર થઈ ગઈ છે, અપ્રૂવ પણ ગાઈડે કરી દીધી છે, રાઈટ. તો ડેશબોર્ડની અંદર અત્યારે કોઈ જ વસ્તુ હાલમાં સબમિટ કરેલી નથી, એટલે અહીંયા બધું જ જે છે દરેક વસ્તુ બ્લેન્ક બતાવે છે. તમે જેમ જેમ એક્ટિવિટી કરતા જશો એમ આની અંદર જે છે એ સબમિટેડની અંદર તમારે જે છે એ એક્ટિવિટી તમને બતાવવા મળશે. તો ફટાફટ જોઈ લઈએ કે પીપીઆર જે છે કઈ રીતે ફિલઅપ કરવાના છે. તો સ્ટુડન્ટની અંદર ચેક એક્ટિવિટી સ્ટેટસની અંદર જઈને પીરિયોડિક પ્રોગ્રેસ રિપોર્ટ પીપીઆર, બરાબર. તો તમને એક ઇન્ફોર્મેશન આપશે કે યુ હેવ ટુ સબમિટ પીપીઆર ઇન ક્રોનોલોજીકલ ઓર્ડર ઓનલી. મતલબ કે ફર્સ્ટ તમે જે એક્ટિવિટી કરી છે એ જ તમારે પહેલાં લખવાની છે, પછી જે કરી છે એની પછી લખવાની છે, બરાબર. અને અગેન માઇન્ડ વેલ, તમારા ગાઈડને એની ડેટ બતાશે કે તમે કઈ ડેટે કેટલા વાગે જે છે તમે પીપીઆર સબમિટ કર્યો છે. તો એવું ના બને કે તમે જે પાછળ જે એક્ટિવિટી કરી છે, જે પ્રોજેક્ટની અંદર પાછળથી તમે કર્યું છે એ તમે પહેલાં નાખી દો અને જે પહેલાં કર્યું હતું એ તમે પછીના પીપીઆરની અંદર સબમિટ કરો. ટોટલ 4 કરવાના હોય છે મિનિમમ. ઉપર કોઈ લિમિટ નથી, તમારે જેટલા કરવા હોય એટલા પીપીઆર તમે સબમિટ કરી શકો છો, તમે જેમ જેમ પ્રોગ્રેસ કરતા જાઓ એમ. અને હા, તમારા પીપીઆર અને પીએસઆર દેટ ઇઝ પેટર્ન સર્ચ એનાલિસિસ રિપોર્ટ, જે આપણે એનો પણ વિડીયો એક વખત એડ કરશું. તો એ જે છે તમારા રિપોર્ટની અંદર તમારો જે છેલ્લે થીસીસ તમે સબમિટ કરાવશો એની અંદર એ આવશે. સો ધ્યાનથી ભરવા, કોઈ ભૂલ ના થાય એ રીતે. તો અહીંયા આગળ આવશે કે એડ ન્યૂ પીરિયોડિક પ્રોગ્રેસ રિપોર્ટ. તમારા સેવ કરેલા અથવા તો પહેલાં જે છે સબમિટ કરેલા અગર પીપીઆર્સ હશે તો એ અહીંયા આગળ તમને નીચે લિસ્ટ થયેલા હશે. બટ અત્યારે કોઈ આપણે અહીંયા સબમિટ કર્યા નથી, એટલા માટે અહીંયા લખેલું છે કે યુ હેવન્ટ સબમિટેડ એની પીરિયોડિક પ્રોગ્રેસ રિપોર્ટ યેટ. તમે એને સેવ પણ કરી શકો છો, એ પણ આપણે જોશું. તો અત્યારે ફર્સ્ટ ઓફ ઓલ ન્યૂ પીરિયોડિક પ્રોગ્રેસ રિપોર્ટ ઉપર આપણે જઈએ. પહેલો ક્વેશ્ચન આની અંદર છે, ટોટલ 4 ક્વેશ્ચન આવે છે. વોટ પ્રોગ્રેસ યુ હેવ મેડ ઇન ધી પ્રોજેક્ટ. તમારો પ્રોજેક્ટ છે એની અંદર તમે અત્યાર સુધી ટિલ ડેટ, તમે જ્યારે પીરિયોડિક પ્રોગ્રેસ રિપોર્ટ ભરવા બેસો છો ત્યારે તમે પ્રોગ્રેસ શું કર્યો છે તમે વર્બલી ડિસ્ક્રાઇબ કરી શકો છો, તમે પોઈન્ટ વાઇઝ લખી શકો છો, બરાબર. મેં અત્યારે આની અંદર જે છે એક ક્વેશ્ચનના આન્સર ઓલરેડી લખેલા છે, તો હું ડાયરેક્ટલી એને પેસ્ટ જ કરીશ કે આની અંદર જે છે એક લેગ મસાજર જે છે એનું એક જે છે એપરેટસ જે છે સ્ટુડન્ટ બનાવે છે. તો એની અંદર લખ્યું છે કે વી હેડ પ્રિપેર્ડ અ બેઝિક મિકેનિઝમ એન્ડ સ્ટાર્ટેડ વર્કિંગ ઓન ઇટ્સ આઉટર કેસિંગ. જે 7th સેમેસ્ટરની અંદર છે એમાં ડિઝાઇન પ્રિપેર થઈ ગઈ છે, હવે મટીરિયલ સિલેક્શન આવશે, એનું વર્કિંગની અંદર મોડિફિકેશન આવશે અને પ્રોટોટાઇપિંગ આવશે, મેન્યુફેક્ચરિંગ. વી હેવ ઓલ્સો થોટ અબાઉટ ધી એંગલ્સ ઓફ ધ ફોલોવર દેટ નીડ ટુ બી એટ સમ એંગલ. મતલબ એ ટેકનિકલ ડિટેલ આપે છે કે જે કોઈ એક હોરિઝોન્ટલ છે એને થોડાક એક એંગલે લાવવાના છે, કે જે એપરેટસ માટે જે છે થોડું જરૂરી વસ્તુ છે. તો આની ઉપર વર્કઆઉટ. હવે આ ડિટેલ હું શું કામ તમને કહું છું, બિકોઝ કે તમને ખ્યાલ આવે કે તમે જે કાંઈ વસ્તુ કરી છે એને તમે ડિસ્ક્રાઇબ પણ કરી શકો છો, તમે એને પોઈન્ટ વાઇઝ પણ લખી શકો છો પીપીઆરની અંદર.
અને હજી કહું છું કે શેની માટે છે કે તમારા ગાઈડ જે છે સમજી શકે કે તમારે કેટલો પ્રોગ્રેસ કર્યો છે એની માટે, બટ થોડું ટેકનિકલ ટર્મ્સની અંદર ડિસ્ક્રાઇબ કરવાનું, બિકોઝ આ જે છે એ તમારા ફાઇનલ રિપોર્ટની સાથે આપણે જે છે એક્ઝામની અંદર પાછળ એડ કરવાનું હોય છે. વોટ ચેલેન્જીસ યુ હેવ ફેસ્ડ, આની અંદર આપણે શું લખવાનું હોય છે કે તમે જે કોઈ પ્રોગ્રેસ કર્યો અત્યાર સુધીમાં એમાં તમે કોઈ ચેલેન્જીસ ફેસ કરી છે તો કઈ કઈ કરી છે, રાઈટ. નથી કરી તો અત્યારે લખી નાખવાનું કે નો વી ડીન્ટ હેવ ફેસ એની ચેલેન્જીસ, અથવા તો તમે ચેલેન્જીસ ફેસ કરી છે તો લખી નાખો. લાઈક આની અંદર મેં પોઈન્ટ વાઇઝ લખ્યું છે, તો આની અંદર તમે પોઈન્ટ વાઇઝ પણ લખી શકો છો અને ડિસ્ક્રાઇબ કરવું હોય તો ડિસ્ક્રાઇબ પણ કરી શકો છો. શું કામ ચેલેન્જીસ? હવે ચેલેન્જીસ આની અંદર એવું ના લખાય કે તમને સપોઝ ઘણા સ્ટુડન્ટ એવી રીતે લખતા હોય છે કે ભાઈ અમને જે છે એ સપોઝ કોઈ વસ્તુ અહીંયાથી નથી મળતી તો એને દૂર જવી પડી લેવા માટે, તો એ એવું લખે છે કે અમને આ દૂર જવી પડી લેવા માટે. હા, ડિસ્ટન્સ અગર કોઈ છે કે સપોઝ ગુજરાતમાં જ નથી મળતી કોઈ વસ્તુ, તમારે બહારથી મંગાવવી પડે એમ છે, ઇઝીલી અવેલેબલ નથી, તો દેટ કેન બી અ ચેલેન્જ. બટ મોસ્ટ પ્રોબેબલી તમે ટેકનિકલ ચેલેન્જીસ જે છે આની અંદર મેન્શન કરો તો દેટ વિલ બી ગુડ. આ ટેકનિકલ ચેલેન્જીસ માટે વાત કરીએ, જેમ કે આમાં લખ્યું છે કે ધ ચેલેન્જીસ ઇઝ ટુ કીપ ધ ફોલોવર રોડ્સ એટ ધી એંગલ વિચ મેચિસ ધી બેસ્ટ અર્ગોનોમિક્સ, મતલબ કે યુઝરને જે રીતે બેસ્ટ સુટેબલ થાય એ રીતે મસાજરના જે છે ફોલોવર રોડ જે છે એ એડજસ્ટ કરવાના. તો દેટ ઇઝ ટેકનિકલ ડિટેલ, રાઈટ. તો આવી રીતે તમે પોઈન્ટ મેન્શન કરી શકો છો. વોટ સપોર્ટ યુ નીડ, તમારે કયા સપોર્ટની જરૂર પડે છે. આઈધર તમારા ગાઈડ પાસેથી જોઈએ છે, અગર કોઈ બીજી યુનિવર્સિટી કે કોલેજના પ્રોફેસર પાસેથી જોઈએ છે, કોઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ પાસેથી સપોર્ટ જોઈએ છે, જેમ કે તમારે સ્ટડી કરવા માટે સપોઝ કોઈ તમારો એવો પ્રોજેક્ટ છે કે તમારે એવા લોકેશનની વિઝિટ કરવી પડે કે જે સામાન્ય પબ્લિક માટે અવેલેબલ નથી, જેમ કે એરપોર્ટ, પછી અમુક હોસ્પિટલ્સ, તો એની અંદર તમારે પરમિશન જોઈએ તો તમે લખી શકો છો, આની અંદર મેન્શન કરી શકો છો કે અમારે જે છે આ સપોર્ટ જોઈએ છે, બિકોઝ ફર્ધર સ્ટડી માટે અમારે સપોઝ કોઈ એક હમણાં એક સ્ટુડન્ટે બનાવ્યું છે એક ઇસીજી મશીન, ઇસીજી જે છે એને પોર્ટેબલ એક એપરેટસ બનાવ્યું છે કે જે ઇસીજી જે છે એ તમારું હાર્ટ રેટ્સને ઓલ ધી થિંગ્સ મેજર કરી શકે. તો એની માટે શું કરવું પડે કે હોસ્પિટલના ડૉક્ટર્સનો કોન્ટેક્ટ કરવો પડે કે જે સ્ટુડન્ટ માટે થોડું ડિફિકલ્ટ છે કે એની પાસે ટાઈમ આપે. તો એવા સપોર્ટની પણ તમારે કોઈ જરૂર હોય તો પણ તમે આમાં લખી શકો છો કે તમારા ગાઈડ જે છે તમને એની અંદર કંઈક ફર્ધર અસિસ્ટ કરે. ટેકનિકલ ડિટેલ તો તમારે લખવાની જ છે, તો એ પણ લખી શકો છો. ક્વેશ્ચન 3, તો એનો જે છે એ આન્સર આપણે કયો તમારે સપોર્ટ શું જોઈએ છે એના ટર્મ્સની અંદર. વિચ લિટરેચર યુ હેવ રેફર્ડ, લિટરેચર મતલબ કે કોઈ પેટન્ટ, કોઈ બુક, કોઈ રિસર્ચ પેપર, એ બધું કાંઈ તમે જે કાંઈ સ્ટડી કર્યું, અથવા તો કોઈ બ્લોગ્સ, કોઈ સારા આર્ટિકલ્સ, જે કાંઈ તમે સ્ટડી કર્યું છે એ દરેક વસ્તુ જે શું લિટરેચર તમે સ્ટડી કર્યું છે એ અહીંયા મેન્શન કરવાનું છે. ઘણા શું લખતા હોય છે કે www.wikipedia.com, તો આ રીતે નથી લખવાનું. દેટ ઇઝ નોટ અ પ્રોપર લિટરેચર રેફરન્સ લખવો છે તમે, સપોઝ રિસર્ચ પેપર લખો છો તો પ્રોપરલી મેન્શન કરો કે પહેલાં એનું ટાઇટલ મૂકો, તમે રિસર્ચ પેપરનું ટાઇટલ મૂક્યા પછી તમે એના જે છે એ ઓથરના નામ મેન્શન કરો, કઈ જર્નલમાં પબ્લિશ થયો છે એ મેન્શન કરો, કયા યરમાં પબ્લિશ થયો છે એ મેન્શન કરો. અગર પેટન્ટ લખો છો તો પેટન્ટનો નંબર મેન્શન કરો, પેટન્ટનું ટાઇટલ મેન્શન કરો. જેમ કે આની અંદર આપણે ઓલરેડી એક પેટન્ટ મૂકી છે, તો વી હેવ રિફર્ડ ધી સ્ટડીડ ધી ફોલોવિંગ લિટરેચર, એની અંદર એક બ્લોગ છે, તો બ્લોગની અંદર પણ એની લિંક આપેલી છે કોમા કરીને, અને મોટર ડ્રાઈવર જે છે એના સિલેક્શન માટેનું જે છે તો એનું એક શેના આખો એક શેના રિગાર્ડિંગ જે છે એ બ્લોગની અંદર, તો એ પણ મેન્શન કરેલું છે. અને અગર પેટન્ટ છે તો પેટન્ટનું ટાઇટલ પણ આપેલું છે અને પેટન્ટનો નંબર પણ આપેલો છે. આનાથી શું ફાયદો થશે કે તમારા ગાઈડને ખ્યાલ આવશે એક્ઝેક્ટલી કે કયું લિટરેચર જે છે એ તમે સ્ટડી કર્યું છે. પછી તમે બે રસ્તા છે આની પાસે કે તમે આને સેવ કરી શકો છો, સબમિટ કરી શકો છો. તમને કોઈ ડાઉટ નથી કે હજી મારે આની અંદર કંઈક એડ કરવાની જરૂર છે તો યુ કેન સબમિટ ડિરેક્ટલી, ઓર તમે સેવ કરી શકો છો જે પાછળથી એડિટેબલ છે. બીજી કોઈ ડિટેલ તમને લાગતી હોય જરૂરી કે કોઈક ફોટોગ્રાફિક ઇમેજ હોય અથવા તો કોઈ પીડીએફ ફાઇલ હોય કે જે તમારે તમારા ગાઈડને બતાવવી છે, તો એની અંદર તમે અહીંયાથી આપી શકો છો બ્રાઉઝ કરીને. પણ એની સાઇઝ જે છે એ 5 MBથી ઓછી હોવી જોઈએ અને આ દરેક ફોર્મેટ જે છે એ સપોર્ટેડ છે. તો અત્યારે જે છે આપણે આને સબમિટ કરી દઈશું. PPR will be submitted and you will not be able to edit the same in future. એટલે આ ફર્સ્ટ PPR જે છે એ આપણે સબમિટ કરી દઈએ છીએ, જે પાછળથી તમે એડિટ કરી શકશો નહીં. પણ અત્યારે વી આર ક્લિયર કે આની અંદર કોઈ હવે ચેન્જીસ નથી ફર્ધર, તો ઓકે, એટલે તમારો જે છે એ PPR સબમિટ થઈ જશે. પીરિયોડિક પ્રોગ્રેસ રિપોર્ટ હેઝ બીન સબમિટેડ ફોર અપ્રુવલ. હવે તમારા ગાઈડ જે છે એ આને અપ્રૂવ કરશે, રાઈટ. તો હવે જે છે અહીંયા સબમિટેડ PPRની અંદર તમને આ વસ્તુ અહીંયા બતાશે. તો ધીસ ઇઝ હાઉ એન્ડ એક્ઝેક્ટલી PPR શુડ બી ફિલ્ડ. આવી રીતે જે છે તમારે PPR ફિલઅપ કરવાના હોય છે. ફાઇન. તો કંઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનની અંદર જે છે એ તમે પૂછી શકો છો. મારાથી કંઈ રહી ગયું હોય તમને ઇન્ફોર્મ કરવાનું તો પણ તમે પૂછી શકો છો એટ એની ટાઈમ.
જેમ જેમ હું કોમેન્ટ્સ વાંચતો જઈશ એમ હું આન્સર આપતો જઈશ. ફાઇન, બાય.